ઘરે તલહાકડી બનાવી અને હું લાવ્યો હોત તલહાકડી. હા મને થોડી ખબર રાજ લાવવાનો હું મહેનત જ ન કરત. બોલો આમ જો કેટલું બધું લાવ્યા. 2 પડીકા સિંગ પાકના, 2 આ ઓલા ભૂકો સિંગદાણા. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધાય? મજામાં ને? હે ઉત્તરાયણ કાલ પરમ દિવસ આવે છે ને, તો કાંઈક ખાવાનું બનાવવું પડે. તમે શું બનાવ્યું મને કહેજો. હાલો આજ શું બનાવ્યું તમે? હે મને છે ને સૌથી વધારે શું ભાવે ખબર છે? મમરાના લાડવા બહુ ભાવે. રાજને અને જીનુને ન ભાવે. બોલો તો મેં વિચારું છું કે એને ન ભાવે તો કાંઈ નહીં, હું મારા હાટું થોડાક લાડવા કરવાના છે મારે. મને તો બહુ ભાવે. અને આ એક એવું જ પરબ છે કે અત્યારે જ લાડવા સારા લાગે અને ખાવાની મજા આવે. આટે દિવસે આ નો મજા આવે. તો મમરા લાડવા કરવાના છે અને રાજને જીનું હાટું છે ને મેં ઓલરેડી શેવડો તો બનાવી નાખ્યો છે અને તલ પડ્યા છે ને, તો તલ સાંકળી આવડતી છે નહીં પણ શીખું એમ. જે થાય એ બગડશે. કોઈ પણ કાંઈ શીખીને તો ન જાય હોય. પહેલી વાર બધું બગડે જ તે, પણ ટ્રાય મારું હાલો કેમ થાય છે કેમ નહીં જોયું. આટલા તલ પડ્યા છે પણ મને છે ને સમજવામાં નથી આવતું કે કેટલા તલ હોય તો એમાં કેટલો ગોળ નખાય એ નથી ખબર. પણ અટકળે જવા દેવાનું છે. ગળી થઈ જાય તો ઠીક છે, ખવાઈ જાય, અને મોળી રહે તોય ખવાઈ જાય. મેં આટલા તલ કાઢ્યા છે એટલાની બનાવું છું. જોવી હવે, કેમ કે પહેલી વાર છે ને તો બધા તલ નથી કરવા, અડધા લીધા ને અડધા બાકી રાખ્યા એવું કર્યું મેં. હાથ ફેરો જોવું પડશે ને, આમાં કાંઈ દેખાતું તો છે જ નહીં. અમારા જીનુબેન આવ્યા કે નહીં સ્કૂલેથી, તો એ જો ગુંદી ગાંઠિયા લાવ્યા. શેરીમાં કોઈ વેચતું છે કાજી ન, તો એ ગુંદીને ગાંઠિયા લાવી છે. તો એ ન ખાવા બેઠી, મને કે મમ્મી તું ખાઈ લઈ કે એમ કે. એ કે તને ગુંદી ગાંઠિયા ભાવે ને, તો મેં કીધું હાથ તો લાવીને હું ખાઈ લઉં. બીજું મને તો બહુ ભાવ. વેચતા હોય ને તો જીનલ લઈ આવે અમારી શેરીમાં. જો પાછા મેં તલ હારા કરવા લઈ લીધા ગુંદી ગાંઠિયા ખાઈને, કેમ કે આમાં ઝીણી ઝીણી કાકરી છે ને તે વાર લાગે એમ છે. મને એવી કંઈ ખબર નહીં પાછી આજ તલ હાકડી કરવાની છે. નકર હું સવારથી આ હારા કરીને રાખત તડકે તપાવીને. એવું મને બપોરે યાદ આવ્યું પાછું કે હાલો તલ સાંકળી કરી નાખું. તારીખ એમ જોયું, આજ 12 તારીખ થઈ ગઈ. તો મેં કીધું લે કાલનો દિવસ જ આડો છે એમ. મારી બેન હાથ પાડે છે, ટોયલેટમાં બેઠી છે. તો જો મારી મમ્મી તલ હાકડી બનાવે છે મસ્ત મસ્ત, જેને ખાઈ મારી મમ્મી હાથની એ આવી જાજો. તલ હારા કરવામાં બહુ વાર લાગી અને તલને છે ને શેકવા પડે કે નહીં. તો જો શેકવા મૂક્યા છે, શેકાઈ જાય પછી સાહણી લઈને. એકવાર મેં તલ હાકડી બનાવી ને હે તે બહુ ઓલું આવી ગયું હતું, સાહણી બહુ આવી ગઈ હતી. તે પછી છે ને એ કડક થઈ ગઈ હતી બહુ, અને આ બધે ગોળ સોટી ગયો હતો કડાઈમાં. તે મેં તો છે ને એવી ખબર ન પડે કે ગેસ ઉપર મૂકવી ને તો ગોળ એહરી જાય. મેં તો સોકડીમાં પલળવા મૂકી, અને પલળવા મૂકી બપોરથી ને તે સાંજ સુધી. ત્યારે અમે આપણે હોલમાં રહેતા ને જેનું ભેગા, ત્યારે મેં એવી તલ હાકડી બનાવી હતી. અને તલ શેક્યા વગરના પાછા નાખ્યા, ખબર ન પડે ને એવી એમ. જો અવાજ આવે તલ કેવા શેકાય છે. માથાકૂટ થઈ. આ કાકરી બહુ હતી ઝીણી ઝીણી, આ તલમાં હાથે ન આવે. અને સાવણીથી પાછું સાળું કે નહીં હે તો પાછું કેવું થાય, સાવણીથી સાળું તો કેવું થાય પાછું કે તલ હોત ને વયા આવે બારા, મેળ જ ન આવે. વીણું તઈ જ મેળ આવે એવું થાય. જેવા તેવા છે ક્યાં સોમે છે ને થાળીમાં કાઢીને આની આ કડાઈમાં સાહણી કરવાની છે. ખાવાની છે ને તારે તલ હાકડી? હા હે તૂટી ગયા બે ત્રણ આમાં જો. તલ ને મોરસ ખાવાની મજા આવે. ખાંડ ગોળના મોટા મોટા ખાંગડા છે અને ભાંગવો જોહે મારે. જો ખાંગડા ગોળનો જ મસ્ત બને હો. મને આ જ ગોળ ભાવે, ખાંગડા ગોળ. અરે દસ્તો મગાવ્યો, આ સાવણી લઈને આવી. બોલો લ્યો હું મારે કેવું. અમારા બેનના વખાણ કરો એટલે ઓછા છે. કેવું પણ એને એ ખબર ન હોય કેવો દસ્તો કહેવાય, એ તો ખબર જ ન હોય. જો આને દસ્તો કહેવાય ચટણી કરવાનો. આ દસ્તો કહેવાય. શું કહેવાય? શું કહેવાય? તું સાવણી લઈને આવી. બોલો લઈ લેવી હાલો સાહણી. આમાં બીજું કાંઈ હોય નહીં. હોય
આમાં કઈ હોય બીજું? મને યાદ છે ત્યાં સુધી તલ લગભગ છે ને ભીના ભીના કરવાના હોય એવું કાંક હોય. હાસું એવું હોય કાંક, કેજો આઈડિયા હોય એ. આ જો સાહણી આવી જાય મારી. આ વખતે છે ને બળી નથી જવા દેવાની. આમાં કઈ ખેત તો ખબર પડે નહીં. ગોળ મને ઓછો લાગતો હતો, મેં થોડોક પછી નાખ્યો એક ખાંગડો, પણ આ બળી નથી જવા દેવાની એટલે મેં છે ને ફોન નીચે મૂકી દીધો, બતાવ્યું નહીં કાંઈ. મૂકવો જોઈશે. ગોળવાળા હાથ બગડ્યા ને તોય હું ફોન લઈને બેઠી છું. બોલો, વિડીયો કરવો અને બધું બનાવવું છે ને બધું મેળ કેમ કરવો. જો મારી મમ્મીએ તલ સાખી બનાવી નાખી છે. આમાં હવે બધા તલ નાખી દીધા છે. કેમ થાય જેનું? કેમ થાય? તલ સાંકળી મારી બની છે કે મળશે ને? તો વિડીયો મળે છે તાજી તો બધું મળે ને. તો આપણી પાસે પૈસા તો છે ને વિડીયો બનાવી તો. શું પૈસા છે? તલ સાંકળીનું કહું છું. બોલો, ક્યાંની ક્યાં વાત ક્યાં લઈ જાય? સારું ઓલું કરવું જોઈએ મારે. સ્મેલ તો આવી કા ગોળની આવે તે આપણે સાંગળી કરી ને તો ગોળની સ્મેલ આવે. આને આ બધું ફરતે સ્વેટું ન રહેવું જોઈએ. આમ ફોન ને તું કડાઈમાં નાખી દેશ સોડી પણ સાંગળી માપે થઈ ગઈ. તલ સાંકળી મારી બની ગઈ છે. જો આને છે ને બટકા પાડવાના છે. જેવી બની એવી ફેમિલી તમારે ખાઈ લેવાની છે. એમ તો હારી બની છે. સાણી છે ને બળી નથી ગઈ તો હારી બની છે. ઓલી વખતે મેં બાળી દીધી, વાત જાવે કેમ. મીઠી મીઠી મસ્ત મસ્ત. આજે ખાવામાં રીંગણાનો ઓળો બનાવવાનો છે. લીલી ડુંગળી લાવીશું, હુકલ તો લાટ પડી હતી તોય લાવીશું. અને એક આ છે હળી ગયેલું ન નીકળે તો સારું. જો હળી ગયેલું નીકળશે ને તો ઓળો બંધ થશે. કેમ કે પછી હળી ગયેલું નીકળે ને તો મને એમાંથી અડધું કટિંગ કરીને નાખવું ન ગમે. ધોઈ નાખો. હાલો, મસ્ત રીંગણું છે. આમાં છે ને હળી ગયેલું જરા પણ છે નહીં, મસ્ત નીકળ્યું છે. તો હાલો રીંગણાનો મસ્ત ઓળો બનાવી નાખવું. હવે શેકાઈ ગયું છે, મસ્ત થઈ ગયું છે. કાંદા અને વઘાર કરીને બનાવી નાખું ઓળો. આમેથી ઘરે આવ્યો ને ઘરે તલ હાકડી બનાવી અને હું લાવ્યો હોત તલ હાકડી. હા, મને થોડી ખબર રાત લાવવાનો હું મહેનત જ ન કરે. બોલો, આમ જો કેટલું બધું લાવ્યા. 2 પડીકા સિંગ પાકના, 2 આ ઓલા ભૂકો સિંગદાણા આવે. આ શું કહેવાય? આ અલગ આવે ને કા? આ મસ્ત આવે, ખાંડમાં બનેલી હોય ને. અને એક આ લેવા જો તલ સાંકળીનું આખું પેકેટ લાવ્યા. અને મેં આજ ઘરે મહેનત કરી. કાંઈ નહીં, 2 ખાવું ઘેર વાળી. મજા આવશે હમણાં ગળું ગળું ખાવા. આ તો હું તો છે ને ઓળખે તો દુકાને ગયો તો ને જગ્યાએ તે લેતા લેવા ગયો તો ત્યાંથી એને આપ્યું. એમ કસ્ટમર હોય કે નહીં મારા, ત્યાં જોડો કે લેતા જાઓ ઘરે ખાવા, એ બનાવી ગયા. એટલે એવું છે. હાલો તો અત્યારે જમવામાં જાઓ ભરથાનો રીંગણાનો ઓળો. હા મારા ભાઈ મિસ્ટેક થઈ ગઈ. રીંગણાનું ભરથું એમ કહેવાનું હતું. દેવભાઈને તો પાછું ફેવરેટ હોટ છે. તો હાલો ખાઈ લેવી. મસ્ત મજાનું દૂધ ને એવું છે. રોટલો છે, ગાજર કરેલા છે. રોટલો માં ખાટું કર્યો. આ ઓળો હતો ને મજા આવે ખાવાની.